અંકલેશ્વરના પિરામણ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પ્રજાપતિની સુરત બદલી થવાથી શાળા પરિવાર તથા પિરામણ ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો। શાળાના પટાંગણમાં આયોજિત વિદાય સન્માન સમારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના નિવૃત્ત લેક્ચર પીબી પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો આઝીમ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય, પિરામણ ગ્રામ પંચાયતના સભ્ય, કેળવણી નિરીક્ષક જલ્પાબેન વટાણાવાલા, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ રાજુભાઈ પ્રજાપતિના કાર્યકાળ અને તેઓની સેવાઓને બિરદાવી હતી। તો આચાર્ય રાજુભાઈ પ્રજાપતિએ શાળામાં 12 વર્ષની ફરજના સંસ્મરણોને વાગોળ્યા હતા। આ તબક્કે શિક્ષકો, વિદ્યાર્થીઓએ આચાર્ય રાજુભાઈ પ્રજાપતિને પુષ્પવર્ષા દ્વારા વિદાય આપી હતી। भाई गोपालभाई प्रजापति मुख्य शिक्षक प्राथमिक शाला પિરામણ। मारे आ शाला में 12 वर्ष पूरा थता जिला बीएड केड बदली थता मारी बदली सूरत मुकामे थई छे, परंतु आज रोज आ शाला में मारो विदाय समारंभ योजवामां आव्यो छे। तो समग्र शाला स्टाफगण अने ग्रामजनो वती हूँ जेमणे मारो आ विदाय समारंभ राख्यो छे एमनो हूँ आ दिलथी आभार व्यक्त करूं छुं। थैंक यू।